શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલ નાથ કી જય. આપણે ષોડશ ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ. તેમાં આપણે 5મો સિદ્ધાંત રહસ્યમાં આવ્યું છે. સિદ્ધાંત રહસ્યનું આલેખન શ્રી મહાપ્રભુજીએ વિક્રમ સંવત 1549માં કર્યું. એની રચના ગોકુળમાં શ્રાવણ સુદ એકાદશીની અર્ધરાત્રિએ થઈ હતી. મહાપ્રભુજી મથુરાથી ગોકુળ પધાર્યા ત્યાં શ્રાવણ માસની અજવાળી એકાદશીનું વ્રત તેમજ જાગરણ આપશ્રીએ કર્યું. મધ્યરાત્રિએ ભગવાને પ્રગટ થઈ દર્શન લીધા. તે સમયે મહાપ્રભુજીએ પવિત્ર ધરીને મિશ્રીનો ભોગ ધર્યો. પછી ગોકુળનાથે શ્રી મહાપ્રભુજીને સાંત્વન આપ્યું કે આપ દૈવી જીવોના ઉદ્ધારની ચિંતા કરવી જોઈએ નહીં. દૈવી જીવોના ઉદ્ધાર માટે પ્રસ્તુત ગ્રંથમાં વર્ણવેલા ભાવનાની સાથે ગદ્યમંત્રનું દાન મહાપ્રભુજીને દેવામાં આવ્યું. અન્ય જીવોને પણ આ ભાવનાના ઉપદેશની સાથે ગદ્યમંત્ર દ્વારા દીક્ષિત કરવાનો આદેશ આપવામાં આવ્યો. પ્રાતઃકાળે મહાપ્રભુજીએ આ બ્રહ્મસમનનો મંત્ર સૌથી પહેલાં દામોદરદાસ હરસાનીને આપ્યો, પછી કૃષ્ણદાસ મેઘરને આપ્યો અને દમલા કહેતા હતા દામોદરદાસ હરસાનીને. તો એમને કીધું, દમલા તે કુછ સુન્યો? તબ દામોદરદાસને કહ્યો, જી મહારાજ, मैंने ઠાકોરજી કે વચન સુને તો સહી પરી સમજો નહીં. દમલા તે કંઈ સાંભળ્યું? ત્યારે દામોદરદાસે કહ્યું, જી મહારાજ, મેં ઠાકોરજીના વચન સાંભળ્યા તો ખરા પણ સમજ્યો નહીં. સાંભળ્યું તો બધાએ હતું પણ સમર્પણનો સિદ્ધાંત આ પરમાત્મા સર્વ પ્રાણીઓનો અધિપતિ છે, બધા જ પ્રાણીઓનો રાજા છે. તેવી રીતે રત્નાચક્ર મધ્ય ભાગમાં અને રત્નાચક્રના ઘેરાવામાં સર્વે આરાઓ સમર્પિત થયેલા છે. તેવી જ રીતે જીવો, સર્વદેવો, સર્વલોક, ભૂત માત્ર અને બધા જ આત્માઓ આ પરમાત્માના સમર્પિત થયેલા છે. લોકમાં તથા વેદોમાં નિંદિત એવા અનેક પ્રકારના દોષોથી જીવ ભરાયેલા રહે છે. આ જીવ આપણા દોષથી ભરેલા છે, પરંતુ બ્રહ્મસંબંધ થવાથી એ દોષો ભલે નિવૃત્ત થઈ જાય કે ન થાય, પરંતુ પુષ્ટિજીવ દ્વારા કરવામાં આવેલી ભગવત સેવામાં એ દોષો બાધક થઈ શકતા નથી. બ્રહ્મસંબંધ સિવાય અન્ય કોઈ પણ પ્રકારે એ દોષોની નિવૃત્તિ શક્ય નથી. મહાપ્રભુજીએ આત્મનિવેદનની ભાવનાના રૂપમાં પ્રભુએ પ્રગટ થઈને આ જ સમજાવ્યું હતું. તેથી અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવો. જેણે આત્મનિવેદન કર્યું છે તેણે પ્રભુને સમર્પણ કરીને જ બધું કરવું એવો નિશ્ચિત નિયમ છે. બ્રહ્મસંબંધ પામેલા છે તેમણે અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. પોતાના બધા જ કામકાજ સમર્પણપૂર્વક ચલાવવા જોઈએ. આ જ બ્રહ્મસંબંધ અથવા આત્મનિવેદનની મૂળ ભાવના છે. નિવેદનના સમયે પોતાની સાથે સંબંધિત વસ્તુઓનો સંબંધ પ્રભુની સાથે, બ્રહ્મની સાથે થઈ જાય છે. બ્રહ્મ સંબંધનું વાસ્તવિક સ્વરૂપ અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવાથી જ સિદ્ધ થાય છે. છેલ્લે સરવાળે વાત એટલી જ છે કે જેણે આત્મનિવેદન કર્યું છે તેને પોતાના બધા જ કામકાજ સમર્પણપૂર્વક ચલાવવા જોઈએ. ભગવાન દ્વારા લેવાયેલા જગતના બધા જ રૂપ ભગવાનના છે, ભગવાનને માટે જ છે. આપણું પોતાનું અસ્તિત્વ અને પ્રયોજન પણ ભગવત લીલાના અંગરૂપ અને ભગવત સેવા માટે છે. આથી ભગવાનને સમર્પણ કર્યા પછી ભગવાનના પ્રસાદના રૂપમાં તેનું પાછું ગ્રહણ થાય તે દોષ વગરનું છે. જ્યારે બધું જ ભગવાનનું અને ભગવાનની સેવા માટે બની જાય છે ત્યારે બધું ભગવતાત્મક જ થઈ જાય છે. આ જ પુષ્ટિમાર્ગના સિદ્ધાંતો અત્યંત ગૂઢ રહસ્ય છે અને આ જ પુષ્ટિમાર્ગનું પ્રમુખ કર્તવ્ય છે. ભગવાનના સ્વરૂપની સેવાની દીક્ષા લેવાય તે સમયે અને લીધા પછી ભગવાનને અત્યંત પ્રિય એવી આ જ ભાવના છે કે પ્રભુને સમર્પીને જ લેવું. મહાપ્રભુની ચિંતા આ રહસ્યના પ્રકાશનથી દૂર કરવામાં આવવા માટે જ આ બ્રહ્મસંબંધનો મંત્ર તૈયાર કર્યો છે, આપ્યો છે ઠાકોરજીએ. અને આગળ આપણે આ શ્લોકનું વિસ્તરણ ચાલુ કરીએ. મહાપ્રભુજીએ
સિદ્ધાંત રહસ્યમાં પહેલો શ્લોક શ્રાવણ શ્યામલે પક્ષે એ કહેવાય છે. બ્રહ્મ સંબંધ કરેલા જીવે સેવા માર્ગને જ અનુસરવું જોઈએ. સેવા પણ પ્રેમપૂર્વક હોવી જોઈએ. તેથી પ્રેમપૂર્વક કૃષ્ણ સેવા એ જ પ્રતિજ્ઞા છે. વૈષ્ણવનું કર્તવ્ય જ એ છે કે પ્રેમપૂર્વક કૃષ્ણ સેવા કરવી. સિદ્ધાંત મુક્તાવલીમાં બતાવ્યા મુજબ જીવ પ્રભુનો અંશ છે, પણ અંશે અંશીની સેવા કરવી જોઈએ એ મુખ્ય સિદ્ધાંત છે. એ સિદ્ધાંતનું રહસ્ય એટલે સિદ્ધાંતમાં ખુલ્લી રીતે ન આપી હોય, પરંતુ ગુપ્તપણે સિદ્ધાંતમાં રહેલું હોય. આ સિદ્ધાંત રહસ્યમાં આચાર્યજી મહાપ્રભુજી પુષ્ટિજીવો ઉપર કૃપા કરી સ્પષ્ટ બતાવે છે કે ઠાકોરજીએ સૂચવેલ તે રહસ્ય જ અક્ષરે અક્ષર મહાપ્રભુજી આ ગ્રંથમાં આજ્ઞા કરી સમજાવે છે. પહેલો શ્લોક શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરચ્છ ઉચ્યતે. શ્રાવણ માસની અમલ 11ની મધ્યરાત્રિએ સાક્ષાત ભગવાને જે કહ્યું તે અક્ષરે અક્ષર કહેવાય છે. પ્રભુના અનુગ્રહ લાયક પુષ્ટિજીવોના ઉદ્ધાર માટે જે દુસ્સંગ લાગ્યો હોય તેનાથી છૂટા પાડી મૂળમાં એટલે કે પોતાના અંશ છે તે બાબતની સંશયરહિત ખાતરી કરી તેના અસલ ધર્મમાં લગાડવા માટે શ્રી પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીની પૃથ્વી ઉપર પધારવું થયું છે. તેવા જીવોને આસુરાવેશયુક્ત જોઈને મહાપ્રભુજીને ચિંતા થઈ કે આ જીવોની લૌકિકમાંથી આસક્તિ મટી પ્રભુમાં શી રીતે લાગે. તે ચિંતાનું સમાધાન કરવા ઠાકોરજીએ સાક્ષાત પ્રગટ થઈ શ્રી મહાપ્રભુજીને જે સૂચના આપી તે આ ગ્રંથમાં કહી છે. આપેલી આજ્ઞા સૂચના બે પ્રકારની છે. આસુરાવેશવાળા પુષ્ટિજીવોને પોતાના સ્વરૂપનું ભાન થાય તેવા ગદ્યાત્મક મંત્ર જે બ્રહ્મ સમાન મંત્ર કહેવાય છે તે, અને બીજો આ મંત્ર મળ્યા પછી ભક્તોએ શી રીતે વર્તવું તે બાબત જણાવી છે. આ ગ્રંથમાં બીજી આજ્ઞા બતાવેલ છે કે ભક્તના ઉપર પ્રભુ કૃપાનું સિંચન થાય ત્યારે જ પ્રભુ આજ્ઞામાં ભક્તને રુચિ થઈ તે પ્રમાણે વર્તવાનો ઉત્સાહ થાય. તે કૃપાનું સિંચન બતાવવા માટે શ્રાવણ માસમાં આ આજ્ઞા થઈ છે, અને ભક્તની 11 ઇન્દ્રિયોને નિર્મળ બનાવવા માટે આ આજ્ઞા થઈ છે. એમ બતાવવા માટે અમલ પક્ષ એટલે મેલ વિનાની સુધી 11 આ આજ્ઞા થઈ છે. પોતાનું તથા પોતીકી સકલ વસ્તુનું પરમાત્માને સમર્પણ કરવાથી બ્રહ્મ સંબંધ થાય છે. બ્રહ્મ સંબંધ થતાં એકે પ્રકારનો દોષ ભગવત સેવામાં બાધક બની શકતો નથી, અને વૈષ્ણવના દોષો પણ દૂર થાય છે. બીજો શ્લોક બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ દોષા પંચવિધા સ્મૃતા. અને ત્રીજો સહજાદેશ કાલોત્થા લોકવેદ નિરૂપતા સંયોગ સ્પષ્ટ જાચતન મંતવ્યા કથંચન. બ્રહ્મ સંબંધ કરવાથી સર્વના દેહ અને જીવના સર્વ દોષની નિશ્ચય નિવૃત્તિ થાય છે. દોષ 5 પ્રકારના મર્યાદા માર્ગમાં કહ્યા છે. તેના નામ સહજ દોષ, દેશોત્થ દોષ, કાલોત્થ દોષ, સંયોગજ દોષ અને સ્પર્શજ દોષ. ઉપાસના માર્ગમાં કહેલા આ ભક્તિ માર્ગમાં કોઈ પ્રકારે માનવા નહીં. લોકવેદમાં આ સર્વ દોષો દર્શાવેલા છે. આ દોષોનું વર્ણન હવે આવતીકાલે જોઈશું. જય શ્રી ગોકલેશ.